તો મિત્રો માલનો વાટો પણ ભરી દીધો છે, તમને એ પણ બતાવું. જો અહીંયાથી દિવાલને તાળો પડેલો હતો, તો પહેલાં કેમિકલનો વાટો લગાવ્યો અને પછી માલનો વાટો ભર્યો છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 93મો દિવસ અને અત્યારે આપણે જાગી ગયા છીએ અને થઈ ગયા છીએ ફ્રેશ. તો મિત્રો થોડી વારમાં જવાનું છે આપણા મોટા ભાઈના ઘરે, કારણ કે પાછળની જે દિવાલ છે એમાં પડ્યો છે તાળો, તો એનો આપણે વાટો ભરવાનો છે. વાટો આપણે કેમિકલથી ભરીશું અને પછી કપચીનો માલ લગાવીશું. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, તમને ફૂલ મજા આવશે અને બ્લોગ સારો લાગે તો લાઈક કરતા જઈએ. તો ચલો આપણે જઈએ મોટા ભાઈના ઘરે. તો મિત્રો કેમિકલનો તો વાટો ભરી દીધો છે આપણે અહીંયા, અને હવે બનાવી છે કપચીનો માલ. તો હવે આ લગાવીશું આપણે કપચીનો માલ અહીંયા. તો ચલો ફટાફટ આ માલ લગાવી દઈએ અને વાટો કરી નાખી પેક. તો મિત્રો માલનો વાટો પણ ભરી દીધો છે, તમને એ પણ બતાવું. જો અહીંયાથી દિવાલને તાળો પડેલો હતો, તો પહેલાં કેમિકલનો વાટો લગાવ્યો અને પછી માલનો વાટો ભર્યો છે. તો ગાઈસ, હવે અત્યારે આપણે રસોડાની દિવાલ છે એને લગાવ્યું છે પ્લાસ્ટર. તો ચલો આપણે ફટાફટ પ્લાસ્ટરનું કામ ચાલુ કરીએ. મિત્રો અત્યારે આપણે કરીશું પ્લાસ્ટર. આ મકાનની દિવાલ છે ત્યાં, તો અહીંયા નીચે ખરવા માંડી ગયું હતું મીઠુંને. પ્લાસ્ટર કરતા હતા અને આવી ગયા છે આપણો મિત્ર સુરેશભાઈ, તો એમને ચાલુ કર્યું. ચલો ફટાફટ લગાવી લઈએ. તો મિત્રો પ્લાસ્ટર કરતાં કરતાં તો પડી ગઈ છે રાત, અને હવે અહીંયા કામ આપણે કરશું બંધ, કારણ કે માલ પણ પતી ગયો છે અને રાત પણ થઈ ગઈ છે. તો બીજનું કામ ફરીવાર ક્યારેક રાખશું. તો અત્યારે જેટલું થયું છે એટલામાં લગાવી દઈએ. તો મિત્રો પ્લાસ્ટરનું કામ તો પતાવી દીધું છે અને આપણે થઈ ગયા છીએ ફ્રેશ. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચલો આપણે ફટાફટ જમી લઈએ. તો ગાઈસ, અત્યારે છે આપણી દુકાને ઈશ્વરભાઈ, આપણા ખાસ મિત્ર. તો અત્યારે પીવી છે આપણે સોડા. તો ફાઇનલ મિત્રો રાતનું જમવાનું પણ આપણે જમી લીધું છે અને હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.